અહીંયાથી વિઠ્ઠલ દાદડિયા ચોક ઉપરથી નીકળ્યો હતો ત્યાં આ ભાઈ ગ્રીન ગુજરાત વાળા વૃક્ષોનું ટૂંકમાં વેચાણ એમણે ફ્રીમાં બધાને આપે નામ નંબર લખીને, તો એના જોઈને હું ઊભો રહી ગયો અને મને પણ વૃક્ષ પ્રત્યે ઘણો પ્રેમ છે, તેથી અહીંથી એક તુલસીનો રોપ હું લઈ ગયો અને ખરેખર આ ભાઈ બહુ સારું કામ કરે છે કે જે ઉનાળામાં જે તકલીફો પડી તો એના માટે અત્યારે આપણે સાવચેત રહી અને વૃક્ષ પ્રત્યે પ્રેમ વધારવો જોઈએ અને વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. તેના માટે હું પણ અહીંયા ઊભો રહી ગયો અને આમાં સહભાગી થાઉં. નમસ્કાર, હું છું કામ્યા ગેલિયા અને હું સ્ટુડન્ટ તરીકે આજે ગ્રીન ગુજરાત કરીને જે એક એસોસિએશન છે આપણે કહી શકીએ, તો એ ફ્રીમાં જે સેપલિંગ છે એ શેર કરે છે બધા નાગરિકને. અને હું એઝ અ સ્ટુડન્ટ નાગરિક હું જાગૃત નાગરિક છું ને એના માટે મેં ગ્રીન ગુજરાતમાંથી એક સેપલિંગ લીધું છે અને એ મારો બર્થડે હમણાં 10 ડેઝ પછી 11 જુલાઈના છે. તો એના માટે હું મારા બર્થડેના દિવસે આ સેપલિંગ વાવીશ અને જો વૃક્ષ હશે, ઓક્સિજન હશે ત્યારે તો માણસ જીવી શકશે. તો હું તમને બધાને એક નાગરિક તરીકે કહું છું, એક સ્ટુડન્ટ તરીકે કહું છું કે તમે લોકો પણ ઝાઝા વૃક્ષ વાવો અને જો વૃક્ષ હશે તો જ આપને ઓક્સિજન મળશે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું છું દીપક ગેડિયા. આજે ઘણા લાંબા સમય પછી ફરી પાછા વિનામૂલ્યે વૃક્ષ વિતરણ કરવા માટે નીકળ્યા છીએ. ઘણા બધા ટાઈમ પછી અમે લોકો પાછા બજારની અંદર વૃક્ષ વિતરણ કરવા માટે આવ્યા છીએ રાજકોટની અંદર. આપણે બધાને ખબર જ છે કે દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે. પર્યાવરણને બચાવવા માટે આપણે સતત જાગૃત થવું પડશે. આપણી જરૂર છે પર્યાવરણને બચાવવા માટેની. નહીતર જો આપણે પર્યાવરણ બચાવવા માટે અત્યારે આપણે નહીં જાગીએ તો આવનારું ભવિષ્ય અંધકારમય હશે. આપણા બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જશે. એટલે મારે તમને ગ્રીન ગુજરાતના માધ્યમથી એક જ રિક્વેસ્ટ છે કે તમે એક વૃક્ષ વાવો, એક વૃક્ષનો ઉછેર કરો જીવન દરમિયાન, એની માવજત કરો, જાળવો અને તમારા આજુબાજુના વિસ્તારની અંદર તમારા આજુબાજુના લોકોને પણ એક વૃક્ષ વાવવા માટે પ્રેરિત કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.